શરૂઆત કરીશું ગરમીથી। 43 ડિગ્રીએ સૂરજ તપીને ત્રાસ વર્તાવી રહ્યું છે। બપોરે તો ઘરમાંથી બહાર નીકળવાનું શક્ય જ નથી, પરંતુ સાંજના સમય પણ ગરમ લાય જેવો પવન વાતો હોય છે અને આગાહી એવી પણ છે કે હજુ આ કાળઝાળ ત્રાસમાંથી મુક્તિ નહીં મળે। ગુજરાતવાસીઓને નહીં મળે ભીષણ ગરમીથી કોઈ રાહત। હવામાન વિભાગે ગરમીને લઈ અનુમાન વ્યક્ત કર્યું છે કે આગામી 3 દિવસ આકરી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। 43 થી 44 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે। તો આ તરફ અમદાવાદમાં સતત ત્રીજા દિવસે 43 ડિગ્રી તાપમાન અને રાજકોટમાં સતત ત્રીજા દિવસે 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગરમીને લઈને અંબાલાલ પટેલે પણ ચિંતા વધારતી શક્યતા વ્યક્ત કરી છે। તેમના મુજબ 15 થી 18 મે વચ્ચે ભીષણ ગરમીના એંધાણ છે। 15, 16, 17 અને 18 આકરી ગરમી પછી આ ગરમી મધ્ય ગુજરાતના ભાગોમાં તો કોઈ ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ થી વધારે મહત્તમ ઉષ્ણતામાન રહેશે। મહેસાણાના ઉત્તર ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જાય અને બનાસકાંઠા વગેરે ભાગોમાં પણ 43 ડિગ્રી થઈ જવાની શક્યતા છે। મહત્વનું છે કે ગરમી એ હદે વધી છે કે રસ્તાઓ પીગળવાના શરૂ થઈ ગયા છે। આ દ્રશ્યો જુઓ। આ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારનો રોડ છે, જે સૂરજના કાળઝાળ ત્રાસ સામે મજબૂર બન્યું છે। ગોત્રી પોલીસ સ્ટેશનથી યશ કોમ્પ્લેક્સ તરફ જતા રસ્તા પરનો ડામર પીગળી રહ્યું છે। રાહદારીઓના પગમાં ડામર ચોંટે છે તો વાહનોના પૈડાની પણ આ ધગધગતો તાપ નુકસાન પહોંચાડી રહ્યું છે। કોર્પોરેશને 1 મહિના પહેલા જ આ રોડ બનાવ્યો હતો, પરંતુ આકરી ગરમીએ આ નવા સવા રોડના હાલ બેહાલ કરી નાખ્યા છે। આવી ગરમી વચ્ચે હવે શું કરવું તે મુખ્ય સવાલ છે, જે માટે તબીબો કેટલીક સલાહ પણ આપી રહ્યા છે। પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું રાખો, જેથી તમે ડિહાઇડ્રેટ ના થઈ જાઓ। ખાસ કરીને ગરમી વધુ છે એટલે લીંબુ પાણી, છાશ, લસ્સી જેવા પીણા લેવાનું રાખો, એટલે શરીરમાં પાણીનું પ્રમાણ વધારે રહે। બપોરના 12 થી 3 વાગ્યાની વચ્ચે ઘરની બહાર નીકળવાનું ટાળો અને વજનમાં હળવા રંગના સુતરાઉ વસ્ત્રો પહેરો, જેથી વધુ ગરમી ન લાગી શકે। બીજું, અગર હીટ સ્ટ્રોક આપણે જે કહીએ સૂર્યના પ્રકાશથી એ થતું હોય છે, એના અમુક સિમ્ટમ્સ છે। તમને એવું લાગે કે મને ચક્કર આવે છે, કે હું બેભાન થઈ જઈશ હમણાં, બહુ જ તરસ લાગી છે, બહુ સ્વેટિંગ થતું હોય, તો એ હીટ સ્ટ્રોકના સિમ્ટમ્સ છે। એ વખતે તરત ને તરત છાંયડામાં જતું રહેવાનું, કે વ્યક્તિ હોય જે તમે જોઈ રહ્યા હોય એને છાંયડામાં લઈ જવાનું, એના ઉપર નોર્મલ ટેમ્પરેચરના એમના માથા ઉપર પાણી નાખવાનું, તો એનાથી એનું બોડી ટેમ્પરેચર થોડું ઓછું થઈ જશે। અને બીજું, એને તરત ને તરત લીંબુ શરબત છે, છાશ છે, પાણી છે, કશુંક ને કશુંક પીવડાવી દેવાનું।